નમસ્તે મિત્રો, અત્યારે આપણે રિઝનિંગની મોક ટેસ્ટ જેવું ચાલુ કર્યું છે. ગઈકાલે એક પાર્ટ મૂકી દીધું છે, આજે બીજો પાર્ટ છે. હવે જે આના અંદર આપણે જે લીધા છે ને પ્રશ્ન, એ CBT 2 એટલે કે ભાઈ NTPCની અંદર બે પ્રકારની એક્ઝામ હોય છે. અત્યારે જે તમે દેવા જઈ રહ્યા છો એ CBT 1 છે, અને ત્યારબાદ તમે પાસ થશો તો તમને બીજી એક એક્ઝામ લેવા છે જેને CBT 2 કહેવાય. એના અંદર રિઝનિંગ કેવું પૂછ્યું એવા સરસ મજાના પ્રશ્નો જે છે, અને એના અંદર કોઈ પેટર્ન એવી છે કે છેલ્લા 20 વર્ષથી ગણો ને તો એ ટાઈપના દાખલાઓ બને જ છે. તો માત્ર જોવાનું નથી ભાઈ, તમે ટ્રાય કરજો તો જ શીખવા મળશે. જો અત્યારે તમે જોઈ રાખશો ને તો પરીક્ષામાં તમે પ્રશ્નને ખાલી જોઈ જ રાખશો, કરી નહીં શકો. એટલે હજી એકવાર કહું છું કે દાખલાને જોવો નહીં, એને ગણજો તો જ તમે બેસ્ટ પરફોર્મન્સ પરીક્ષામાં આપી શકશો. ઓકે, ચાલો તો પહેલા પ્રશ્નથી શરૂઆત કરીએ. જુઓ, પહેલો પ્રશ્ન જે છે ને એમાં પૂછેલું છે કે આપેલી આકૃતિની અંદર ત્રિકોણની સંખ્યા કેટલી. ગઈકાલે પણ આપણે એક પ્રશ્ન લીધો હતો, બરાબર છે. હું થોડું ઝૂમ કરું એટલે તમને વ્યવસ્થિત દેખાશે. હવે તમે ટ્રાય કરો અને કોશિશ કરો કે ભાઈ આના અંદર તમને કેટલા ત્રિકોણો દેખાય છે. શક્ય હોય એટલા ગણો. પોઝ કરજો. આ CBT 2નો પ્રશ્ન છે, અને આ ડેટા ઓલરેડી એમની પાસે હોય ને એટલે આ લોકો વારંવાર એનો એ ડેટા ઉપયોગ કરી અને ફરીથી પ્રશ્નની અંદર એ રિપીટ ક્વેશ્ચન્સ કરતા હોય છે. ઓકે, તો હવે આમાં આપણે શું કરશું કે ભાઈ જેટલા ત્રિકોણો પહેલાં દેખાય છે એને આપણે લખવાની કોશિશ કરીએ, બરાબર છે. જોતા જઈએ કે જો પહેલાં તો છે ને આને હું સાઈડમાં મૂકી દઉં. એક ત્રિકોણ તમને અહીંયા દેખાય છે. ઓકે, આને આપણે નંબર 2 આપીએ. ઓકે, આને નંબર 3 આપું, આને 4 આપીએ, આને 5 આપીએ. આ 6 નંબરનો અને આ 7 નંબરનો. અત્યારે તમને રીતસર 7 ત્રિકોણો જે છે એ તમને દ્રશ્યમાન થઈ રહ્યા છે. ઓકે, હવે એના સિવાય તમને ક્યાં ક્યાં ત્રિકોણો દેખાય છે એની આપણે કોશિશ કરીએ. તો જુઓ, એક ત્રિકોણ જે છે એ તમે આવું કરી શકો. આ ત્રિકોણ જે છે 8 નંબરનું ત્રિકોણ બન્યું. હજી એના સિવાય એક આપણે કલર ચેન્જ કરીએ એટલે ક્યાં ક્યાં બનાવી શકીએ છીએ એને તમે જુઓ. હવે જુઓ જી, તમે એક ત્રિકોણ અહીંથી લઈ અને આ રીતનું તમે બનાવી શકો છો. એટલે કે 9 ત્રિકોણ જ્યારે તમે બનાવ્યા, હવે એક પણ ત્રિકોણ એવું રહેતું નથી કે જે આના સિવાય બાકી રહી ગયું હોય. તો આ આકૃતિની અંદર આપણે સિમ્પલી ત્રિકોણ પૂછેલા હતા તો 9 ત્રિકોણ જે છે આનો સાચો આન્સર આપણે આપી શકીએ. તો આવા સરસ મજાના પ્રશ્ન છે, અને ખરેખર તમે શીખીને જશો, સારી એવી પ્રેક્ટિસ થઈ જાય એવા પ્રશ્નો આના અંદર છે. અને હું તમને આમાં 2 કે 3 પ્રશ્ન જે છે એ પ્રેક્ટિસ માટે બી આપીશ કે તમે ઘરે ટ્રાય કરો. ઓકે, હવે જે કોઈને કદાચ મટીરિયલ ખરીદવાની ઈચ્છા હોય ગ્રુપ D NTPC માટે, તો એ મારો કોન્ટેક કરી શકે છે. મારો વોટ્સઅપ નંબર આપું છું 91 57 68 80 અને 58. ઓકે, વોટ્સઅપ પર મારી સાથે વાત કરજો. જે મટીરિયલ જોઈતું હશે એ આપણે આપીશું. પછીનો પ્રશ્ન જોઈએ. હવે આ પ્રશ્નની અંદર તમને પૂછવામાં આવ્યું છે કે પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે, અને તમારી જોડે ઓપ્શનમાં આ 4 વિકલ્પો આપેલા છે. હવે જુઓ, આ દાખલો પણ ખરેખર સરસ મજાનો છે. તમને એક નવી વિચાર તરફ લઈ જઈ શકે, અને તમે કંઈક આવું પણ પ્રશ્ન આવી શકે એવું વિચારો. તમે કોશિશ કરો. પહેલાં તો તમે પોઝ કરીને ટ્રાય કરશો તો જ તમને આના અંદર તમારું માઇન્ડ જે છે એ થોડાક લોજિક તરફ જશે. એટલે હું એવી આશા રાખીશ કે ભાઈ તમે જાતે પ્રયત્ન કરશો ને તો જ મજા આવશે. ઓકે, હવે હું થોડું ઝૂમ કરી અને તમને ટ્રાય કરું કે ભાઈ આ પ્રશ્ન જે છે એને તમે કેવી રીતે ગણી શકો, બરાબર છે. જો આ બધી પ્રેક્ટિસ કરવાથી શું છે કે પરીક્ષામાં તમારું માઇન્ડ એવું કંઈક વિચારે. હવે જુઓ, અહીંયા 7 છે. ઓકે, અને અહીંયા 2 છે. પછી એવી જ રીતે અહીંયા 2 છે અને 5 છે. ઓકે, હવે જુઓ, આ વસ્તુ એમ કહેવા માંગે છે હું લોજિક લગાડું છું. ઘણી બધી જાતના લોજિક લગાડવા પછી આનો રાઈટ આન્સર જે છે કેવી રીતે મેળવવો એ આપણને સમજાયું. જુઓ, હવે 7માંથી 2 જાય તો તમે શું લખી શકો, તો કે 5, અને એ 5 છે એનો વર્ગ જે છે એ 25 થાય છે. કહેવા માગું છું કે આ એક નવી પેટર્ન છે. આ પેટર્ન પણ તમને પરીક્ષામાં જોવા મળે. તો એ જ પેટર્ન હું અહીંયા 93 માટે યુઝ કરું. ભાઈ અહીંયા 93 છે, એટલે કે ભાઈ 9માંથી હું 3 બાદ કરું તો મને શું જોવા મળશે, 6. અને જેમ અહીંયા આપણે 5નો વર્ગ કરેલો, તો એવી રીતે હું 6નો વર્ગ કરીશ તો શું થશે, તો કે 36. એટલે મને આ લોજિક બેસે છે તો હું ઓપ્શન જોઈશ. 36 ઓપ્શનમાં છે તો કે હા, 36 જે છે ઓપ્શન C ની અંદર જોવા મળે છે.
તો એક નવું લોજિક મળ્યું, એક નવી પેટર્ન મળી. તો શક્ય છે કે તમને આ ટાઈપની પેટર્નો મળે. તમે જ્યારે આવો દાખલો મળે તો કોશિશ એવી કરજો કે ભાઈ આને મેં માઇનસ કર્યું હતું, તમે એવી પણ કરી શકો કે કદાચ આ બેનો સરવાળો કરવાથી બી જવાબ મળે, એવું પણ હોઈ શકે. 7 ને 2 9 થાય છે, બરાબર છે. અને એનો સ્ક્વેર જે છે એ પણ અહીંયા 81 તરીકે તમને આ જોવા મળી શકે છે. એટલે એક નવી પેટર્ન આપણને શીખવા જોવા મળે છે. આગળ જોઈએ બીજો પ્રશ્ન. ગઈકાલે જોયેલું એવી જ સિરીઝ કે ભાઈ CBT 2ની અંદર આ લોકોએ આવી સિરીઝ લાંબી સિરીઝોના ક્વેશ્ચન્સ પણ બનાવેલા હતા. હવે અહીંયા એવું પૂછેલું છે કે ભાઈ ગલત સંખ્યા, એટલે કે આની અંદર કોઈક એવી સંખ્યા જે છે ને એ ખોટી લખાયેલી છે. તો ખોટી લખાયેલી સંખ્યા માટે તમારે કરવું શું પડશે? તો કે ભાઈ પેટર્ન જોવી પડશે કે ભાઈ આ પેટર્નની અંદર અહીંયાથી તમે જોશો તો કે આ કેવી રીતે બને છે, આ કેવી રીતે બને છે, આ કેવી રીતે બને છે. જ્યાં સુધી તમે એ નહીં કરી શકો ત્યાં સુધી તમે પેટર્નને સમજી નહીં શકો, તો તમે આમાં રહેલા ખોટા પદને ઓળખી શકશો નહીં. પણ અહીંયા જોતાં મને એવું લાગે છે, અહીંયા 8 છે અને અહીંયા 6 છે, એટલે મને કંઈક એવું લાગે છે કે ભાઈ 8 દૂને 16 કરું, મતલબ કે અહીંયા ડબલ હોઈ શકે. તો એવી જ રીતે હું 68ના ડબલ કરું. આપણે ટ્રાય કરી લઈએ. માનો કે અત્યારે આપણે પ્રેક્ટિસ જ કરીએ છીએ અને શીખીએ છીએ. તો કે 8 દૂને 16 વધી પડી 1, 6 દુ 12 ને 1 13. એટલે કે ભાઈ એ પેટર્ન જે છે એ કંઈક એવી છે, ઓકે, કે ભાઈ અહીંયા શું થાય છે તો કે ભાઈ અહીંયા ગુણ્યા 2 છે, ઓકે. તો પછી અહીંયા હું જો શું કરું તો એવું હોઈ શકે તો કે ભાઈ અહીંયા 2થી ગુણાકાર કર્યો છે, તો જો 136ના ડબલ તો ના હોય પણ એને ગુણ્યા 4 કરી શકીએ. ભાઈ એને ગુણ્યા 4 કરવાથી કદાચ આપણને જવાબ મળે, ઓકે. એટલે આપણે એને ગુણ્યા 4 કરીએ તો જુઓ, આના 6 ચોકું 24 વધી પડશે 2 અને 13 ચોકું 52 ને 2 એટલે 54, ઓકે. એટલે કે ભાઈ અહીંયા છે ને જો 4 હોય તો 544 હોવા જોઈતા હતા, બરાબર છે. તો એવું નથી. તો હજી એક બીજી ટ્રાય કરું કે ભાઈ એને ગુણ્યા 3 પણ કરીને જોઈ લઈએ કે ભાઈ 136ને ગુણ્યા હું 3 કરું તો હું એવું વિચારું છું કે કદાચ સિરીઝ આમ ચાલતી હોય કે ભાઈ ગુણાકારમાં 2, ગુણાકારમાં 3, ગુણાકારમાં 4, ગુણાકારમાં 5, ગુણાકારમાં 6, આ ટાઈપની સિરીઝ હોઈ શકે એવું હું અનુમાન મારું છું. એટલે હવે આપણે એ પ્રમાણે ગુણાકાર કરીએ, ઓકે. તો એ પ્રમાણે ગુણાકાર કરતાં જોઈએ કે શું મળે છે. તો આપણને જે પેટર્ન મળી ને એ મેં આ કર્યું કે ભાઈ જો 2થી ગુણ્યું ને એટલે કે મને 136 અહીંયા મળે છે, ઓકે. પછી હવે એને હું 3થી ગુણ્યું ને તો 408 મળવા જોઈતા હતા પણ મળે છે 410. પણ હજી આપણે એને પ્રોસેસ આગળ કરીએ તો મેં 408 ગુણ્યા 4 કર્યું ને એટલે 1632 મળ્યા. પછી એને ગુણ્યા 5 કર્યું ને તો મને મળ્યા 8160. ઇન શોર્ટ હું કહેવા એમ માગું છું કે આ સિરીઝની અંદર પહેલા પદને 2થી ગુણવાનો, બીજા પદને 3થી, પછી 4થી અને 5થી ગુણતા આ જે સિરીઝ છે એ આ ટાઈપ ફોલો કરે છે. પણ એમાંનું જે 408મું જે પદ છે, બરાબર છે, ત્યાં ઓલરેડી લખેલા છે 410. એટલે પ્રશ્ન એ પૂછ્યો હતો કે આમાંથી ખોટું પદ કયું છે, તો આપણને આન્સર મળે છે કે 410 જે છે એ ખોટું પદ આના અંદર લખાયેલું છે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. આ રીતના આખું બોક્સની અંદર અંક આપેલા છે. આ પેટર્ન જૂની છે, ઘણા વર્ષોથી આવે છે, તમે ઘણી બધી પરીક્ષામાં જોઈ પણ હશે. એકદમ સામાન્ય રિઝનિંગ કહી શકાય. આમાં ક્યારેક ટફ લોજિક આપી દે છે અને ક્યારેક સરળ લોજિક આપી દેતા હોય છે. તો હવે એને સેજ ઝૂમ કરું કે ભાઈ આપણને કહેવા માંગ્યું છે ખાલી જગ્યામાં કયું પદ આવશે. તો તમે જુઓ અહીંયા 8 છે, 9 છે, અહીંયા 4 છે, 3 છે. હવે અહીંયા 82 આપેલા છે, જ્યારે અહીંયા પ્રશ્નાર્થ કરેલો છે કે ભાઈ અહીંયા શું આવશે. તો તમારે આ બહારના રહેલા પદનો ઉપયોગ કરી અને આન્સર કરવાનો થાય છે. તો હવે જુઓ, આનું તમે જાતે લોજિક લગાડો કે ભાઈ કઈ પેટર્ન તમે એવું કરો કે અહીંયા 82 બને, ઓકે. તો જુઓ, મેં જે પેટર્ન મને મળી એ છે કે ભાઈ 8 અને 9 એનો આપણે ગુણાકાર કરીએ એટલે કે 8 9 72 થાય છે અને 5 અને આ બેનો આપણે ગુણાકાર કરીએ એટલે 5 દૂને 10 થાય છે. તો એ પેટર્ન મુજબ 82 આપણને આના અંદર જોવા મળે છે, ઓકે. તો સેમ વસ્તુ આપણે અહીંયા બી કરીશું કે ભાઈ આ 4 અને 3 જે છે એનો આપણે ગુણાકાર કરીએ એટલે કે 4 તેરીને 12, પછી વત્તા આપણે 6 અને 1નો ગુણાકાર કરીએ એટલે 6 એકા 6 એટલે 12 ને 6 18. તો ઓપ્શન 18 આપણને જોવા મળે છે. તો કે હા, ઓપ્શન 18 આના અંદર બીજું જ ઓપ્શન છે. તો આપેલી ખાલી જગ્યામાં આપણે આનો આન્સર જે છે એ 18 તરીકે મૂકી શકીએ છીએ. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. વિડીયો સારો લાગે, માહિતી સરસ મજાની છે, આપ એક લાઇક કરવાનું ભૂલશો નહીં.
ત્યારબાદ આ પ્રશ્ન છે, વર્ષોથી આ ટાઈપની પેટર્ન પૂછાતી હોય છે કે ભાઈ તમને એક સિરીઝ આપી દે અને એના અંદર કોઈ અંક જે છે ખૂટતા હોય અને એ તમારે ઓપ્શનમાંથી આલ્ફાબેટ તરીકે પસંદ કરવાના હોય છે. તો જો આને પાસ કરવાના કે સોલ્વ કરવાના ઘણા બધા રસ્તા છે. ઘણા લોકો શું કરતા હોય છે કે અંક ગણી લે કે કુલ કેટલા અંક છે, પછી એને ડિવાઈડ કરે. મતલબ કે અત્યારે તમારી સામે જે દેખાય છે એ 15 અંક છે, તો 15 અંકને તમે ડિવાઈડ કેવી રીતે કરી શકો? તો કે ભાઈ 5 5ની 3 પેર તરીકે તમે આને નોખી પાડી અને જોડકું બનાવો, અથવા તો તમે 3 3ની 5 પેર બનાવી અને નોખું કરીને જોડકું બનાવો તો તમને આન્સર મળતો હોય છે. ઘણા એવા છે કે સીધું જોઈને આન્સર કરતા હોય. કેવી રીતે? તો જુઓ કે અહીંયા SN છે તો અહીંયા પણ SN છે. એનો મતલબ કે ભાઈ એસની પાસે N હોય એવી કંઈક મને સિરીઝ જે છે એ દેખાય છે. ઓકે, તો એ શું કરશે? તો કે ભાઈ SN જે છે, જ્યાં જ્યાં S છે ત્યાં એ લોકો શું કરશે? તો કે ભાઈ પહેલાં તો એ N મૂકશે, બરાબર છે. પછી Z છે તો એને જોશે કે ભાઈ N પછી શું આવે. અને ઘણા લોકો શું કરે છે કે સિમ્પલી 5 5ની પેર કરે. માનો કે ભાઈ 1 2 3 4 ને 5 આટલાનું હું જોડકું કરું, પછી 1 2 3 4 ને આ 5નું હું જોડકું કરું, 1 2 3 4 ને આ 5નું હું જોડકું બનાવું છું. હવે જુઓ કે ભાઈ ઝેડ પછી તમે શું શું મૂકી શકો, એ તમને આના અંદર શું દેખાય છે કે ભાઈ ક્યાં તમે ઓપ્શન ફિટ કરી અને આ પ્રશ્નને સોલ્વ કરવાની ટ્રાય કરો છો. હવે માનો કે આપણે 5 5નું જોડકું બનાવ્યું. ઓકે, તો એ જુઓ કે ભાઈ ઝેડ છે એની આગળ શું હોવું જોઈએ? અહીંયા S છે, બરાબર. એસની પહેલાં W છે તો અહીંયા હું S માટે શું મૂકીશ? તો કે હું પહેલાં અહીંયા W મૂકીશ. ઓકે, પછી જુઓ તમે H જે છે એ ઝેડની આગળ હોય છે. ક્યાં હોય છે? H જે છે એ આગળ હોય છે અને ઝેડ છે એ અહીંયા 5ની પેરમાં શરૂઆતમાં, એટલે અહીંયા તમે પાછું શું મૂકશો? તો કે ઝેડ મૂકી દઈશું, બરાબર છે. પછી અહીંયા જોઈએ કે ભાઈ SNની પહેલાં શું હોય છે? તો કે આ W જે છે એ, કારણ કે અહીંયા આપણે W મૂક્યો ને એટલે આપણે જોડી બનાવતા જઈએ છીએ, બરાબર છે. તો હવે ZWSN, બરાબર છે. અહીંયા ZWSN, અહીંયા પણ ZWSN. પછી અહીંયા જોઈએ ZWS, તો S પછી શું વધ્યું? તો કે N. અને અહીંયા N પછી હંમેશા H હોય છે, તો એનો મતલબ કે અહીંયા તમારે H મૂકવાનો રહે છે. એટલે તમને આખી જે સિરીઝ મળી એમાં કેવું મળ્યું હતું કે પહેલાં મળ્યું મને Z, બરાબર છે. સોરી, Z શું? W. પછી શું મળ્યું? તો કે મને H, બરાબર. પછી શું મળ્યું? તો કે Z. પછી શું મળ્યું? તો કે N. પછી શું મળ્યું? W. અને અહીંયા છેલ્લે N પછી H હોય છે, એટલે કે H. આ ટાઈપનો જવાબ જે છે એ કે જોવા મળે છે? તો કે જો અહીંયા મને મળે છે W H Z, પછી N W અને H. ઓપ્શન બીની અંદર તમને આ ટાઈપની પેટર્ન જોવા મળે. એટલે જે લોકો આ બેસ્ટ વસ્તુ એ જ હોય છે કે ભાઈ આને તોડી નાખો. તમે 5 5ના ક્રમમાં તોડશો તો તમને આમ ઇઝી પડશે કોની સાથે કોને તમારે બેસાડવો. ઓકે, અથવા તો મેં કીધું એમ કે ભાઈ એવું ના તોડો તો તમે એસની સાથે N છે તો જ્યાં જ્યાં S છે ત્યાં N મૂકી દો. પછી એસની આગળ W છે તો અહીંયા ખાલી જગ્યા છે તો તમે W મૂકી દો. આવી રીતે પણ તમે આ પેટર્ન પૂરી કરી શકતા હતા. ત્યારબાદ આ એક પેટર્ન જોવા મળી કે ભાઈ આખી લાંબી લાંબી એક સિરીઝ તમને આપી દીધી. આ CBT 2નો પ્રશ્ન છે રિઝનિંગમાં. ઓકે, હવે આવી પેટર્નની અંદર એવું પૂછવામાં આવ્યું, આખું ઉપર લાંબુ છે કે આપેલીમાં સંખ્યા 2 વિશે વાત કરી છે. કે 2 વિશે વાત એવી કરી છે કે ભાઈ એની ડાબી બાજુમાં જે સંખ્યા હોય ને એને એ 2 નિશેષ ભાગી ન શકતો હોય, પણ એના પછી જમણી બાજુની સંખ્યાને એ નિશેષ ભાગી શકે એવી કુલ કેટલી સંખ્યાઓ આના અંદર તમે જોઈ શકો છો. તો પહેલાં એ જોઈએ આપણે 2 ક્યાં ક્યાં આવેલા છે. તો કે 1 અહીંયા આવેલો છે, 1 2 અહીંયા આવેલા છે, 1 2 અહીંયા આવેલા છે, અને 1 2 છે એ અહીંયા જોવા મળે છે. ઓકે, હવે તમને એણે કીધું છે શું કે ભાઈ જો એની ડાબી સંખ્યાથી એ ભાગી ન શકો, એટલે 5 છે એને એ સંપૂર્ણ રીતે ભાગી નથી શકતો, એટલે એવું મને એક જોડકું મળ્યું. અને 2 બાજુમાં 4 છે તો એને ભાગી શકે છે. ઓકે, પછી અહીંયા પાછું 5 છે અને બાજુમાં 3 છે તો એ 3ને કે 5ને સંપૂર્ણ રીતે ભાગી શકતો નથી, એટલે એક જોડકું મળ્યું. પછીની વાત કરીએ, અહીંયા 2 છે એને જુઓ, આ 2 થી 6ને સંપૂર્ણ રીતે ભાગી શકાય, જ્યારે 1ને ભાગી ન શકતો, એટલે એવું મને બીજું જોડકું મળ્યું. એવું જ વાત કરું તો અહીંયા મને ત્રીજું જોડકું મળે છે કે 2 થી 4ને નિશેષ રીતે ભાગી શકાય છે, અને જ્યારે આગળ 3 છે એને ભાગી શકતા નથી. એટલે આવી મને 3 બગડાની જોડી જે છે આના અંદર જોવા મળે. પ્રશ્નમાં એ જ પૂછ્યું હતું કે ભાઈ એની ડાબી બાજુમાં રહેલો અંક છે એને નિશેષ ભાગી ન શકવો જોઈએ, પણ જમણી બાજુના અંકને નિશેષ ભાગી શકે એવા કેટલા જોડીઓ આના અંદર જોવા મળે છે.
પછી વેન ડાયાગ્રામના ઘણા બધા પ્રશ્નો કોઈ સિરીઝમાં 2-4 પ્રશ્ન બી તમને જોવા મળી શકે છે. એમાં CBT 2માં એકદમ સિમ્પલ પ્રશ્ન પૂછાયેલો હતો. શું પૂછેલું હતું? ભાઈ પુસ્તકો છે અને પુસ્તકોની બાજુમાં લખ્યું બાઇબલ છે અને અધ્યયન. આ જે વસ્તુઓ છે એને કઈ આકૃતિ વ્યવસ્થિત રીતે આ સંબંધ દર્શાવતી હોય એવી તમારે પસંદ કરવાની છે. તો જુઓ, હવે તમે કહેશો ને કે બાઇબલ છે ને એ પણ એક પુસ્તક જ છે, એટલે કે પુસ્તકની અંદર બાઇબલનો સમાવેશ થાય. એટલે કહેવા એમ માગે છે કે માનો કે આ પુસ્તકનું સર્કલ છે તો બાઇબલ એની અંદર જ હોય છે. અને અધ્યયન કરવું, તો અધ્યયન કરવું જે છે ને એ અધર વસ્તુ થઈ જાય છે. એટલે આ ટાઈપની આકૃતિ આનો સાચો અંશ બતાવે, જે આકૃતિ 3જા નંબરમાં તમને જોવા મળે છે. આના પછીનો પ્રશ્ન જોઈએ. આ બહુ જૂની પેટર્ન છે. વર્ષો પહેલાં 2006-07માં અને 2માં આ ટાઈપના પ્રશ્ન જોવા મળતા. હવે પાછું એણે CBT 2માં આ પ્રશ્ન ચાલુ કર્યો અને પાછું આ પ્રશ્ન જે છે એ હમણાં ALPમાં પણ જોવા મળ્યો છે, RPFમાં જોવા મળ્યો છે. શક્ય છે કે તમને જોવા મળી જાય. હાલ જોઈએ કે આવો પ્રશ્ન જે છે એને તમારે સોલ્વ કેમ કરવાનો હોય છે. તો જુઓ, હવે અહીં કહેવા શું માગે છે કે આના અંદર તમને આ ટાઈપની આકૃતિઓ આપી છે. હવે તમારે 3-3ની જોડીમાં તમે એવી કઈ 3 આકૃતિ છે એને જોડીમાં તમે લઈને બનાવી શકો. ઓકે, એવું જોવા માંગે છે. અને એનું પાછું જોડકું આપ્યું. જેમ કે જો આ આકૃતિ છે 3 નંબરની, એની અંદર કેવું છે તો કે ચોરસની અંદર ચોરસ છે, એટલે કે ભાઈ એમાં ડબલની પેર છે. એવી જ એક આકૃતિ તમને અહીંયા 4 નંબરમાં જોવા મળે, એમાં પણ ડબલની પેર છે, એટલે કે 2 ડબલની પેર છે. એવી કઈ આકૃતિ જોવા મળી આપણને તો કે ભાઈ એક અહીંયા 3 નંબરની આકૃતિ જોવા મળી, એવી જ એક મને 4 નંબરની આકૃતિ જોવા મળી, એવી જ એક આકૃતિ મને 7 નંબરમાં જોવા મળે. તો 3, 4 અને 7નું જોડકું હોય એવું ક્યાં છે તો કે એક અહીંયા છે, પછી અહીંયા નથી, પછી એક અહીંયા છે. એટલે 2 વસ્તુ મળી. આ 2 ઓપ્શન જે છે સીધા પહેલાં તો તમારે આખા જોવાના રહેતા નથી. ઓકે, હવે પછીનું જોઈએ કે એવી બીજી કઈ આકૃતિ છે કે જો એક 6 નંબર છે, 1 નંબર છે અને એવી જ કઈ આકૃતિ તમને દેખાય છે તો કે ભાઈ 8 નંબર મને એવી દેખાય છે. તો એવું કોઈ ઓપ્શન છે તો કે હા, જો અહીંયા પહેલામાં છે 1, 6 અને 8 કે જે સિંગલ આકૃતિ છે અને અંદરનો ભાગ એનો સંપૂર્ણપણે ખાલી છે. તો ટૂંકમાં આ પ્રશ્નનો જે રાઈટ આન્સર છે એ ઓપ્શન 1 બને છે. પણ તમને હવે સમજાઈ ગયું હશે કે સમાનતા ક્યાં જોવા મળે છે. તો કે જેમ કે અહીંયા મને સમાનતા, અહીંયા સમાનતા અને અહીંયા સમાનતા, એવા લોકોનું તમારે જોડી બનાવવાની છે. એ તમારો આન્સર આના અંદર બનતો હોય છે. ત્યારબાદ એક આ સિરીઝમાં CBT 2નો જોવા મળેલો પ્રશ્ન જોઈ લઈએ. બહુ સરસ મજાનો છે. આમાં માત્ર ને માત્ર તમારે થોડુંક માઇન્ડને સમજૂતી સાથે કરવાનું. હિન્દીમાં છે પણ હું તમને સરસ રીતે સમજાવી દઈશ ગુજરાતીમાં. જો શું કહેવા માગે છે કે દી ગઈ શ્રૃંખલા કો વિપરીત ક્રમ में लिखा જાય. વિપરીત એટલે ઊંધું લખવામાં આવે છે. ઊંધું એટલે કે જે પહેલાં છે એ છેલ્લા અને છેલ્લા છે એ પહેલાં. હવે જો તમે આ પ્રશ્નને સમજવા માટે હું તમને પહેલાં એક સરસ મજાની વાત કરી દઉં કે ભાઈ જો તમારી સામે અત્યારે આ છે ને એ તમારો ડાબો ભાગ છે અને આ છે એ તમારો શું છે, જમણો ભાગ છે. ઓકે, તમારી સામે સ્ક્રીન ઉપર આ રીતે દેખાતું હશે. હવે ઊંધું કરશો એટલે શું થશે કે તમારો જમણો ભાગ આ બની જશે અને ડાબો ભાગ આ બની જશે. એટલે કારણ કે એને કીધું ને કે વિપરીત લખવાનું છે, એટલે હવે ડાબું જમણું અત્યારે તમારા માટે શું થઈ ગયું તો કે આ થઈ ગયું. ઓકે, પછી શું કહેવા માગે છે કે દાएं छोर से ચોથે પદ કે બાઈ ઓર 5વાં પદ ક્યાં. હવે દાएं એટલે જમણી બાજુ, બરાબર છે, જમણી બાજુથી, એટલે કે જમણી બાજુ હવે તમારી કઈ થઈ, આ તમારી જમણી બાજુ થઈ. એમાં ચોથા પદ પછીનું 5મું પદ. એટલે જ્યારે તમને આવી રીતે પૂછવામાં આવે, બરાબર છે, જ્યારે લેફ્ટ અને રાઈટ આવું બે શબ્દોની વાત કરવામાં આવે ને ત્યારે હંમેશા એનો સરવાળો થાય છે. જ્યારે બંને સમાન હોય કે ડાબી બાજુથી 7મું પદ ને એની ડાબી બાજુ આમ કરો ત્યારે બે બાજુ જ્યારે સમાન એવું કહેવાય દિશા આપે ને ત્યારે માઇનસ થાય. તો અહીંયા આપણને આપેલું છે શું, ડાબું જમણું. એટલે અહીંયા શું થશે કે સરવાળો, એટલે કે ચોથા પદ પછી પાછો સરવાળો કરીએ 5મું પદ, એટલે કે કુલ 9મા પદની વાત કરે છે. આશા રાખું છું કે તમે વ્યવસ્થિત સમજી ગયા છો. જ્યારે બે દિશા અલગ અલગ હોય, વિપરીત હોય, લેફ્ટ રાઈટ હોય ત્યારે એનો સરવાળો કરવાનો, બીજું કશું કરવાનું નથી. અને જે ડાબું છે એ હવે બની જશે જમણું અને આ થઈ જશે તમારું ડાબું. તો કુલ 9મું પદ તમને પૂછ્યું છે કે આ 1, 2, 3, 4, 5, 6, ફરીથી કરીએ, થોડુંક લીટો થઈ ગયો, એટલે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. 9મો પદ જે છે એ 9 જ આવ્યા. તો આનો રાઈટ આન્સર જે બન્યો એ શું બન્યો તો કે 9 નંબર બન્યો. પરીક્ષામાં તમને જ્યારે આવે કે ભાઈ એને
ઊંધા ક્રમે લખવામાં આવે ત્યારે તમે આને આમથી આમ લખતા નહીં. મેં જેમ સમજાવ્યું એમ કે અત્યારે આ ડાબું છે એ હવે તમારું જમણું બની જશે અને આ જમણું છે તમારું એ ડાબું બની જશે. એ રીતે કરજો એટલે સરળતાથી તમે ઝડપથી પ્રશ્ન કરી શકશો. આ એક ઘડિયાળનો પ્રશ્ન છે, એ તમને બધાને આવડતો હોય છે એટલે હું ખાલી તમને હોમવર્કમાં આપી દઉં છું કે ભાઈ 10 ને 4 મિનિટે 10 વાગ્યા હોય અને 4 મિનિટ થઈ હોય ત્યારે તમારા ઘડિયાળમાં કાંટો કેટલાનો બને છે. આ ઓપ્શન જે છે એ ખોટા છે, બરાબર? એટલે તમે ઓપ્શનને ન જોતા, તમે તમારી રીતે જોઈ લેજો. આ પ્રશ્ન તમને બધાને આવડતો હોય એટલે હું એ કરાવતો નથી. એના સિવાય તમને હજી થોડા પ્રશ્ન આપું છું. સેકન્ડ નંબરનો પ્રશ્ન તમને આપું છું, આને તમે અત્યારે પ્રેક્ટિસ કરજો. આ પૂછાયેલા પ્રશ્ન છે, આવા જ પ્રશ્ન હજી આવી શકે છે એટલે તમને અત્યારે જ એ બધી પ્રેક્ટિસ થઈ જાય. હજુ એના પછીનો એક પ્રશ્ન આપું છું. આ પ્રશ્ન ઘણો લાંબો છે, સમજવા જેવો છે અને મસ્તીનો છે કે ભાઈ તમને બતાવી દીધું કે ભાઈ સર્કલનો જો અહીંયા લખ્યું છે ત્રિભુજ જે છે એટલે કે ભાઈ ત્રિકોણ છે એ શું દર્શાવે છે, તો બરાબર છે એ ઉસ વ્યક્તિ કા પ્રતિનિધિત્વ કરતા હે જો અંગ્રેજી એટલે કે ત્રિકોણ છે એ ઇંગ્લિશ બોલે છે, બરાબર છે. આ રીતનો આખો પ્રશ્ન આપ્યો છે, આની પ્રેક્ટિસ કરજો. આવો પ્રશ્ન જોવા મળશે અને મળશે જ. પછી એમ ન કહેતા કે સારું આવા પ્રશ્નોની પ્રેક્ટિસ ન કરીને પરીક્ષામાં આપણથી થયા નહીં. ત્યારબાદ તમને આ એક પ્રશ્ન મળે છે જે પ્રેક્ટિસ માટે, કે આની અંદર એવું કહેવા માંગે છે કે કોઈ 3 એવા છે કે જે એક ચોક્કસ પ્રકારની પેટર્ન ફોલો કરે છે અને એક કોઈક એવું હશે, માનો કે આ હોઈ શકે, આ હોઈ શકે કે આ હોઈ શકે, કે જે પેટર્ન ફોલો નથી કરતું. તો એ ટાઈપની ક્વિઝ પ્રશ્ન જે છે તમને મળશે જોવા. એની બી પ્રેક્ટિસ તમે અત્યારે કરજો. ત્યારબાદ કોડિંગ ડીકોડિંગ માટે પણ તમને એક સરસ પ્રશ્ન આપું છું જેથી તમે સારી રીતે પ્રેક્ટિસ કરી શકો. અટેન્શન છે એને આ રીતે લખવામાં આવ્યું છે, પછી ઇન્સેટિવ છે એને આ રીતે લખવામાં આવ્યું છે, તો મોમેન્ટરી જે છે એના માટેનો કોડ શું થશે આ પણ તમને પ્રેક્ટિસ મળશે. એટલે તમે જો ઘણાને એવું હોય સર પ્રેક્ટિસ કરવી છે પણ ક્યાં કરવી, તો તમને ફ્રીમાં પ્રશ્ન આપું છું અને પ્રેક્ટિસ કરવા આપું છું. આશા રાખું છું કે તમે કોમેન્ટમાં જવાબ કરશો. ચલો બાકીના બધા પ્રશ્નો તો આપણે લઈ લીધા છે અને તમને પ્રેક્ટિસમાં બી આપ્યા છે, તો તમારી પરીક્ષા સારી જાય એના માટે મેં શક્ય છે એટલી મેં મદદ કરું છું. ઓકે, તમારી ફરજ આવે છે વિડીયોને લાઇક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો.